સિટીમાં નવા ફંડ્સ છે એ વધી રહ્યા છે. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં વૈશ્વિક ફંડ્સનો રસ છે એ વધી રહ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ નવા ફંડ છે એ લોન્ચ કરવાનું છે. જીઓ બ્લેકરોકને ફંડ શરૂ કરવાની મંજૂરી છે એ પણ મળી ગઈ છે. ટેક્સ લાભો અને રોકાણકારોને આકર્ષી રહ્યા છે. અત્યારે ખાસ કરીને જે બેનિફિટ્સ ટેક્સના ગિફ્ટ સિટીમાં મળે છે એના કારણે રોકાણકારો અહીંયા આકર્ષાઈ રહ્યા છે. ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે અત્યારે ઉભરી રહ્યું છે અને ભારતીય રોકાણકારોમાં વિદેશી રોકાણની માંગ છે એ સતત વધી રહી છે. ગિફ્ટ સિટી ફંડ્સ પણ આઉટબાઉન્ડ લિમિટ છે એ લાગુ નથી કરવામાં આવી. ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઓની સંખ્યા છે એ 217 પર પહોંચી છે. બ્લેકરોક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની એન્ટ્રીથી વિશ્વાસ છે એ વધ્યો છે. સિંગાપોર, દુબઈ જેવી સુવિધાઓ વિકસાવવાનો એક પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે. 2030 સુધી ગિફ્ટ સિટી મોટું નાણાકીય કેન્દ્ર બની શકે છે. વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે હજુ પણ પડકારો બાકી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમ છતાં ગિફ્ટ સિટી એક ગ્લોબલ અટ્રેક્શન તરીકે અહીંયા ઉભરી આવ્યું છે. ખાસ કરીને જે લોકોને વધારે વિદેશમાં રોકાણ કરવું છે, વિદેશના સ્ટોક્સ, વિદેશની સંપત્તિઓમાં રોકાણ કરવું છે, એના માટે એક મોટી તક અહીંયા ગિફ્ટ સિટીમાં ઊભી થતી દેખાઈ રહી છે અને એ જ લોકોને આકર્ષવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની જે કંપનીઓ છે એ નવા ફંડ લોન્ચ કરી